વિદ્યાસભા ખાતે યોજાયેલ સમર કેમ્પમાં સ્વિમિંગ, સ્વરક્ષા અને હોર્સ રાઇડિંગ સાથેની તાલીમ અપાઈ। અમરેલીની અગ્રણીય શૈક્ષણિક સંસ્થા શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના સંયુક્ત ઉપક્રમે સમર કેમ્પ 2026નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પ 2 મે સુધી ચાલુ રહેશે। વિદ્યાસભા ખાતે યોજાયેલ સમર કેમ્પના માધ્યમથી બાળકોના શારીરિક, માનસિક અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કલા, સાહિત્ય, નેતૃત્વ તાલીમ, સ્વરક્ષા તાલીમ, સ્વિમિંગ અને હોર્સ રાઇડિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આવા કેમ્પો બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવી તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા હોવાનું પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી મનમોહરસિંહ ગોહિલ, એફઆરસી કમિટીના સભ્ય મુકુંદભાઈ મહેતા, સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખુટ, ખોડાભાઈ સાવલિયા તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી હાજર રહ્યા હતા। સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડોક્ટર જીવરાજ મહેતા પ્રતિભા કસોટીમાં આવનાર પ્રથમ ક્રમે ₹5100, દ્વિતીય ક્રમે 2100, તૃતીય ક્રમે ₹1100 સાથે સ્કૂલ ફીમાં 10 થી 30% રાહત અને JMPK સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। જાતે કરતા કેમ કે નિશાળમાં તો રજા પડી ગઈ હોય એટલે જૂના સાયકલના ટાયર ગોતીએ, નાવા માટેની નદીની જગ્યાઓ ગોતીએ, આંબલી પીપળી માટેના ઝાડવાઓ ગોતીએ। આ બધું જાતે અમારું સમર કેમ્પનું આયોજન થાય। 4-5 મિત્રો ભેગા થયા હોય અને સમર કેમ્પનું આયોજન થાય। એવું અમારું સમર કેમ્પનું આયોજન થતું। એટલે તમારા સમર કેમ્પના આયોજનમાં કંઈક વિશેષ છે, કારણ કે અત્યારે ઘણી બધી શાળાઓ, પેથાણીભાઈ કીધું એમ કે રજા આપી દીધી છે, કે શાળાના પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને બાળકોને રજા છે, એટલે શૈક્ષણિક રજા જાહેર કરી દીધી છે। પણ તમારી સંસ્થામાં શૈક્ષણિક રજા તો જાહેર કરી જ છે, પણ બાળકો ગમત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે એ માટે એક કેમ્પનું આયોજન કર્યું છે। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે સમર કેમ્પ 2026નું ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી માનનીય MB ગોયલ સાહેબ તેમજ ટ્રસ્ટીશ્રીઓ અને મુકુંદભાઈ મહેતા કે જેઓ એફઆરસી કમિટીના મેમ્બર છે તે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જે મહેમાનો આવ્યા હતા એ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક અને એક ઉત્સાહ વધે તેના માટે ખૂબ જ સારી રીતે તેમણે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું। અને આ સમર કેમ્પ જે છે એ વિદ્યાર્થીઓને વેકેશનના દિવસો પસાર કરવા માટે નહીં, પણ વ્યક્તિત્વ વિકાસ, તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા એક અનોખી રીતે જે પોતાની શક્તિઓ છે એને યોગ્ય દિશા મળે તેના માટે આ એક અમારી જે 2023થી શરૂ કરેલી પહેલ છે અને આજે 3જું વર્ષ છે, તો 3 વર્ષથી આ સતત સમર કેમ્પનું આયોજન થાય છે, જેમાં તમામ સ્ટાફ ખૂબ જ સારી રીતે આયોજન કરે છે અને વ્યવસ્થામાં મદદરૂપ થાય છે। અને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેઓના સર્વોત્તમ શિક્ષણનો વિચાર છે, તો બાળક જ્યારે અભ્યાસ કરતું હોય ત્યારે એને દરેક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો દરેક પ્રવૃત્તિઓ દ્વારા બાળક કંઈક નવું શીખે છે અને એ નવું શીખવાનું પ્લેટફોર્મ એટલે કે આ સમર કેમ્પને ખૂબ સારી રીતે આયોજન કરવા માટે મેનેજમેન્ટ વતી અને તમામ સ્ટાફના સહયોગથી ખૂબ જ સારું આયોજન થાય છે અને થતું રહેશે એવી આશા સાથે આ 1100થી વધુ વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં જોઈન્ટ થયા છે। અને આ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ જે વિશ્વાસ મૂક્યો છે કે આ સમર કેમ્પમાં બાળક કંઈક નવું શીખશે, તો એ વિશ્વાસથી પણ ઉપર જઈ અને અમે એક સારું પ્લેટફોર્મ ઊભું કરીશું। અને આ જે 8 દિવસીય સમર કેમ્પ છે એમાં બાળક ચોક્કસપણે સ્વરક્ષણ તાલીમથી લઈ એક નીડર અને સાહસિક રીતે આગળ વધે, માનસિક અને શારીરિક રીતે વિકાસ થાય તેવી તમામ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે। થેન્ક યુ।